અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ ચૂંટણી આવી રહી છે। સ્વાભાવિક રીતે જે માંગો વર્ષોથી પડતર હોય, જે માંગો વર્ષોથી સંતોષાઈ ના હોય, એને આ જ ટાઈમ છે કે સરકારનું નાક દબાવી અને મનાવી લેવામાં આવે અને એવા જ પ્રયત્નો અત્યારે રાજ્યમાં ઠેર ઠેર થઈ રહ્યા છે। જે 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે જમાવડો કરી રહ્યા છે ગાંધીનગરની અંદર અથવા અલગ અલગ જગ્યાએ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જેમાં માલધારી સમાજ, જેમાં એમને એક વચન આપવામાં આવ્યું હતું કે ભાઈ આ કાયદો જે ઢોર નિયંત્રણ બિલ એનો અમલ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે ને એક વચન એમને આપવામાં આવ્યું હતું કે આવનાર સત્રની અંદર વિધાનસભામાં આ કાયદો રદ કરવામાં આવશે। તો હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે કે ભાઈ વિધાનસભા સત્રમાં આ કાયદો રદ થવો જોઈએ। વનરક્ષકની ભરતીને લઈને પણ વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે। મધ્યાહન ભોજન કર્મીઓ પણ વિરોધ પર ઉતર્યા છે, LIC એજન્ટ પણ વિરોધ પર ઉતર્યા છે અને VC કર્મચારીઓ જૂની માંગણી છે એમની સંતોષાતી નથી અને આખરે હવે જ્યારે ચૂંટણી નજીક દેખાઈ રહી છે ત્યારે આ વિરોધની આગમાં પોતે પણ અત્યારે ઘી હોમી રહ્યા છે, આહુતિ આપી રહ્યા છે અને તમામ પોતાને જે માંગો પડતર છે, વર્ષોથી કોઈ સાંભળતું નથી, જેની અનદેખી થઈ રહી છે, એ સ્વીકારાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। એટલે આ 5 આંદોલનો આપણે જોયા કે જે અત્યારે પોતાની માંગ સંતોષાવવા માટે જે લોકો પ્રયત્નો કરી રહ્યા છે, પણ કઈ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે અને કઈ રીતે સરકારનું નાક દબાવવાના પ્રયત્નો છે। સામે સરકાર દ્વારા પણ આ આંદોલનો ડામવા માટે જે કમિટી બનાવાઈ હતી 5 મંત્રીઓની, એનો પણ સામે શું રિસ્પોન્સ મળી રહ્યો છે? આ આંદોલનોને ડામવા માટે સરકારની પણ શું તૈયારીઓ છે? ડામવા અથવા તો શમાવવા માટેની તમામ વિશે જાણીએ હિરેન પાસેથી। હિરેન, जो 1, 2, 5 नहीं परंतु अलग अलग 16 जेटला आंदोलनों है ते गुजरात में सरकार सामे चाली रहा है। पोतानी पड़तर मांगणीओ होय, सरकारी कर्मचारीओ होय, अलग अलग संगठनों होय अथवा तो समाजनी अथवा तो सरकारी भर्तीओना संदर्भमां नाना मोटा 16 जेटला आंदोलनों सरकारनी सामे चाली रह्या छे। अत्यारे हाल आजना दिवसना घटनाक्रमना संदर्भमां जोईए तो एक वनरक्षको छे ते पोतानी पड़तर मांगणीओने लई अने हड़ताल पर उतर्या छे। ચોક્કસની મુદત ઉપર સરકાર જ્યાં સુધી નહીં માંગ સંતોષે ત્યાં સુધી હડતાલ પર રહેશે। બીજી તરફ LIC ના એજન્ટો છે તે પણ હડતાલ ઉપર સરકારની સામે છે। માલધારી સમાજ આવતીકાલે ટેટોડા ગાંધીનગરનું છે ત્યાં અને બનાસકાંઠાની અંદર એક બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર સરકાર સામેની રણનીતિ નક્કી થશે। જો સરકાર મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો ઠરાવ નહીં કરે તો તમામ ગૌશાળાની જે ચાવીઓ છે તે સરકારને સોંપી દેવામાં આવશે। બીજી તરફ સરકારી કર્મચારીઓના સંદર્ભમાં આવતીકાલે બેઠક મળવાની છે। તો છેલ્લા 13 દિવસથી કિસાન સંઘ છે તે પણ સરકાર સામે આંદોલન કરી રહ્યું છે। આવતીકાલથી ક્રમશઃ સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને પણ તેમના નિવાસસ્થાને કિસાનો જે છે, કિસાન પરિવારો છે તે ત્યાં જઈને તેમનો ઘેરાવો કરશે, એ પ્રકારની રણનીતિ કિસાન સંઘ દ્વારા પણ કરવામાં આવી છે। એટલે આ જ પ્રકારે અલગ અલગ 16 જેટલા આંદોલનો છે અને આ 16 આંદોલનો સરકાર સામે અત્યારે હાલ મચક આપી રહ્યા છે। જો કે આ 5 મંત્રીઓની કમિટી જે બનાવવામાં આવી છે એ કમિટીએ ગયા બુધવારે બેઠકો કરી હતી, ગયા બુધવારે 3 બેઠકો કરી હતી, જે પૈકી એક આંદોલન સમાવવા માટે સરકારને સફળતા મળી હતી। બાકીના આરોગ્ય કર્મચારીઓની હડતાળ હોય અથવા તો કર્મચારી મહામંડળના મુદ્દાઓ હોય, એ તમામ મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે। આવતીકાલે કેબિનેટ બેઠક મળશે અને કેબિનેટ બેઠક પછી કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સરકાર શું સમાધાન કરે છે તે મહત્વનું રહેશે। જો કે એક બાદ એક 16 જેટલા આંદોલનો ક્રમશઃ સરકાર સામે ચાલી રહ્યા છે। અને આગળ અમદાવાદીઓને મારે એક વાત કહેવી છે। તમને ખબર છે કે અમદાવાદના એક પણ રોડ રસ્તા આ ચોમાસામાં નથી તૂટ્યા? તૂટવાની તો વાત છોડો સાહેબ, એક પણ રસ્તાની એક પણ કાંકરી નથી ઉખડી અને એટલું મજબૂત કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે। મને ખબર છે તમે ઘણા બધા કહેતા હશો નુપુર ગાંડો થઈ ગયો શું બોલે છે, રોજ રસ્તા પરથી નીકળીએ છીએ, કમરના કટકા થઈ જાય છે, વાહનોના મેન્ટેનન્સ વધી ગયા છે, દવાખાનાના ધક્કા વધી ગયા છે, ઓર્થોપેડિકે પાટા આપી દીધા છે। પણ આ શબ્દો હું નથી કહેતો, આ શબ્દો મેયર કહે છે। જી હા, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર। વિશ્વાસ ના આવતો હોય તો એમના જ મોઢે સાંભળો। જેટલા નવા રોડ બનાવવામાં આવેલા છે એમાં એક પણ રોડની એક પણ કાંકરી આટલા મોટા વરસાદના સમયમાં પણ એક પણ કાંકરી હટી નથી, એક પણ રોડ ધોવાયો નથી, એક પણ રોડ ડેમેજ થયેલ નથી। એને પેચ વર્ક કરવામાં આવેલા, એ પેચ વર્ક ઉપર જ્યારે રોલર ફરતું નથી હોતું એવી જગ્યાએ ધોવાય છે। પણ આ સતત વરસાદના કારણે અમારા પ્લાન્ટો બંધ હોય અને અત્યારે અમે પ્લાન્ટો ચાલુ કર્યા છે અને કામ સતત ચાલી રહ્યું છે રાત દિવસ માટે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ સતત
સતત ચાલી રહ્યું છે, રાત દિવસ પ્લાન્ટ ચાલી રહ્યા છે. તમને ખબર છે શું છે કે વર્ચ્યુઅલનો જમાનો છે ને, એટલે પેલું પિક્ચરમાં જેમ ઇફેક્ટ આવે એમ સારા રસ્તા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ખરાબ ખાડાની ઇફેક્ટ આપેલી છે. એટલે આપણને ભ્રમ થાય છે સાહેબ, રસ્તા તો સારા જ છે પણ કામ ધમધમે છે. જો રસ્તા સારા છે તો પછી કામ શેનું ધમધમે છે ભાઈ, અને કેવું ધમધમે છે દિવ્યા પાસેથી જ જાણીએ. નુપુર, આપે કહ્યું તે જ પ્રમાણે કે સવાલ એ પણ થાય છે કે જો રોડ રસ્તા સારા જ હતા તો ગુજરાત હાઈકોર્ટમાં શા માટે અરજી કરવામાં આવી? આવા અનેક સવાલો જનતાના મનમાં પણ થતા જશે, પરંતુ વાસ્તવિકતામાં આ ચોંકાવનારું નિવેદન સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. અને વિપક્ષ તરફથી પણ આક્ષેપો છે રોડ રસ્તાને લઈને કરવામાં આવે છે. એટલે કે આગામી દિવસમાં રસ્તાઓની કામગીરી છે તે સારી થશે તેવું આપણે બી માની લઈએ છીએ. પ્રશાસન ભલે કહી રહ્યું કે રસ્તાઓ સારા છે, પરંતુ વાસ્તવિકતા અને દોષનો ટોપલો છે તે ખાનગી સંસ્થાઓ ખોદકામ કરી રહી છે. તેવો દોષનો ટોપલો મેયર દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે અને રસ્તા સારા છે તેવું નિવેદન છે તે ચોંકાવનારું આપ્યું છે. એટલે ચોંકાવનારું આમ તો દિવ્યા ના કહેવાય, કારણ કે શું છે કે ચૂંટણીનું વર્ષ છે. હવે માથે ક્યાં ટોપલો લઈને ફરવો, પાછા વોટ પણ તો જોવાના છે. લોકોના ખરાબ રોડ કારણે કોઈની કમર તૂટી ગઈને વોટ ના આપ્યો તો વોટ બેંક તૂટી, તો આ બધું જોવાનું. એટલે શું છે કે બીજા ઉપર આપણે ઢોળી દેવાનું. કેવી કામગીરી કરી છે એ તો હું ને તમે બહુ સારી રીતે જાણીએ છીએ. ન ફક્ત અમદાવાદ પણ દરેક મહાનગર, નગરપાલિકા, 156 નગરપાલિકા, 8 મહાનગરો અને એની સાથે સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, કેવી હાલત છે સારી રીતે જાણીએ છીએ. બસ જુઠ્ઠાણાઓનો વરસાદ છે, ચૂંટણીનો સમય છે, હજી આ વરસાદમાં નાહવાનું આપણે બહુ બાકી છે, નાહતા રહીશું. પણ આગળ વાત કરવી છે એક ગંભીર મુદ્દો, જ્યાં ધાર્મિક લાગણી દુભાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ નિવેદન આપ્યું અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ, ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા. અને ત્યારબાદ શું થયું આખો ઘટનાક્રમ જાણીએ કૃણાલ પાસેથી. કૃણાલ. સોખડાના પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી તેઓ અલગ થયા. ત્યારબાદ પ્રબોધ સ્વામી જૂથના જે આનંદ સાગર સ્વામી છે તેઓ એક શિબિરમાં સ્પીચમાં નિવેદન આપ્યું હતું કે તેમના એક શિષ્યને એવું સપનું આવ્યું કે તેઓ મહાદેવ પોતે આવ્યા હતા અને પ્રબોધ સ્વામીને દર્શન કરવા માંગતા હતા, પરંતુ તેમના શિષ્યના તેઓ પગે પડ્યા અને પોતે એટલા પુણ્ય નથી કર્યા કે પ્રબોધ સ્વામીને દર્શન કરી શકે તેવું નિવેદન કરતા ક્યાંક વિવાદ સર્જાયો હતો. ને હવે આ સમગ્ર વિવાદમાં જે વડતાલ મંદિરે પણ ઝંપલાવ્યું છે. ને નૌતમ સ્વામી જે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ છે તેમણે નિવેદન કર્યું છે કે પોતે સ્વામિનારાયણ ભગવાને મહાદેવની પ્રતિષ્ઠા જૂનાગઢમાં કરી હતી ને તેઓ પણ તેમનું પૂજન કરતા હતા. એટલે કે ફક્ત પ્રસિદ્ધિ માટે આ પ્રકારનું પોતાના ગુરુનું મહિમા મંડન કરવા માટે મહાદેવનું અપમાન કરવું તે ખૂબ જ દુઃખનીય છે. ને આગામી સમાજમાં જે સાધુ સમાજ છે તે આના ઉપર ગંભીર પગલાં લેશે તેવી તેઓએ હાલ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર આનંદ સાગરના પોસ્ટર બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આપા ગોગા એટલાના જે મહંત છે નરેન્દ્ર બાપુ સોલંકી તેમણે પણ નિવેદન કર્યું છે કે કેટલાક લોકો પોતાનું માર્કેટ ચલાવવા માટે આ પ્રકારના નિવેદન કરતા હોય છે અને તેના કારણે સમગ્ર સાધુ સમાજની છબી ખરડાતી હોય છે. અને જેમાં હવે ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીનું પણ કહેવું છે કે આ ખૂબ જ નિંદનીય બાબત છે અને આગામી સમયમાં સાધુ સમાજ એકઠો થશે અને જો કોઈ કાર્યવાહી નહીં કરે તો સાધુ સમાજ આના ઉપર કાર્યવાહી કરશે. હવે આ વિવાદ ક્યાં અટકે છે તે જોવું રહ્યું, કારણ કે પ્રતિ આક્ષેપના પર આક્ષેપ આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી પણ આનંદ સાગર સ્વામીજી પોતે એવું કહી રહ્યા છે કે પ્રબોધ સ્વામીએ તેમને શિક્ષા કરી છે અને 7 દિવસ માટેના ઉપવાસ અને મૌનનું તેઓને શિક્ષા આપી છે, પરંતુ આ શિક્ષા પૂરતી છે કે કેમ તે અંગે પ્રબોધ સ્વામી હજુ સુધી પણ બહાર નથી આવ્યા. તેના વિવાદ ક્યારે અટકશે, ક્યાં અટકશે તે જોવું રહ્યું. એટલે રાહ જોવાઈ રહી છે કે હવે પ્રબોધ સ્વામી આવીને શું નિવેદન આપે છે, કારણ કે આફ્ટર ઓલ એમના જ સંપ્રદાયના, એમના જ શાગીર્દ, એમના જ શિષ્ય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જોઈએ શું થાય છે આગળ, આ કયો રંગ ધારણ કરે છે હવે આ વસ્તુઓ. પણ ખેર ચૂંટણીની મોસમ ચાલી રહી છે એટલે આપણે કહ્યું ને કે હમણાં પહેલાં જુઠ્ઠાણાના વરસાદમાં નાહવાનું ને એની સાથે સાથે પક્ષ પલટાના રંગ પણ જોવાના છે. અને મજાની વાત એ છે કે જે લોકો ગઈકાલે કોંગ્રેસમાં હોય એ ભારતીય જનતા પાર્ટીને ભરીને ભાંડતા હોય અને અચાનક ભારતીય જનતા પાર્ટીનો ખેસ એવો તો પહેરાય કે બ્રહ્મ જ્ઞાન લાદી જાય ને એવી મીઠી મીઠી વાતો કરે. સાહેબ આવું કોની સાથે શું થયું કશ્યપ પાસેથી જાણીએ. વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર છે કોંગ્રેસ છોડી અને આજે ભાજપમાં જોડાયા હતા. તેની સાથે NSUIના પ્રદેશના હોદ્દેદારો છે તે પણ આજે ભગવો ખેસ ધારણ કર્યો હતો અને ભગવો ખેસ ધારણ કરતાં જ વિશ્વનાથસિંહે મોટો આરોપ લગાવ્યો હતો કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ઉપર અને તેણે કહ્યું છે કે તેનો પુત્ર પ્રેમ છે અને તેના કારણે જે તેને પાર્ટી છોડવી પડી છે. તેના પુત્રને સીધું પદ આપવામાં આવે અને તે મળે તેના માટે થઈ અને ટાર્ગેટ કરવામાં આવતા હતા. અનેક આઈડિયા તેને આવતા હતા ચૂંટણીલક્ષી, તેની રજૂઆત કરતા હતા, પરંતુ પક્ષ તેની રજૂઆત સાંભળતું નહોતું, કોઈ સહકાર મળતો નહોતો અને આખરે રઘુ શર્માના ત્રાસથી કંટાળી અને તેણે પાર્ટી છોડી દીધી છે. રાજસ્થાનમાં તેના પુત્રને સીધું પદ અપાવવું હતું, પરંતુ ત્યાં મળી શકે તેમ નહોતું અને તેની નજર ગુજરાત ઉપર હતી અને આવા સંજોગોમાં તેને પાર્ટી
છોડવી પડી છે તેવો તેણે સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો. જી. એટલે આ બ્રહ્મજ્ઞાન એમને લાદ્યું છે. જે આવનારા સમયની અંદર તો જુઓ કેવી કેવી વાતો થાય છે ને. હજી તો પક્ષ પલટાની શરૂઆત છે. ચૂંટણી નજીક આવવા દો. આ તો હજી સંગઠનમાંથી લોકો આવી રહ્યા છે. આગળ તો ધારાસભ્યોના નામ પણ ચર્ચાય છે, યાદ છે ને. હા, એટલે આ બધું થતું રહેવાનું, પણ એની સાથે જ્ઞાતિ જાતિનું પણ ગણિત અને સમીકરણ વ્યવસ્થિત બેસાડવાના છે. ભાઈ, ચૂંટણી આવે છે, આ જ્ઞાતિમાંથી આટલા જોઈએ, આ જ્ઞાતિમાંથી આટલા બેઠક, આ જ્ઞાતિની આટલી બેઠકો ઉપર પકડ છે. એટલે આ બધા પણ સમીકરણો ગોઠવાના શરૂ થઈ ગયા છે. અને કોંગ્રેસ પાર્ટીએ કોળી સમાજ સાથે બેઠક કરી, ત્યારે શું સમીકરણો ગોઠવ્યા, શું ચર્ચાઓ થઈ કોળી સમાજને લઈને, પ્રતીક પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, ચૂંટણી આવે ત્યારે ફક્ત નેતાઓ જ નહીં પરંતુ અલગ અલગ સમાજના આગેવાનો પણ સક્રિય થતા હોય છે, કારણ કે તેમના સમાજનું પ્રતિનિધિત્વ પણ કરવાનું હોય છે. આ જ કારણથી ઓબીસી સમાજના આગેવાનો આજે કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સાથે આજે તેમની બેઠક થઈ હતી. સૌથી મહત્વનું છે કે ઓબીસી સમાજનું આજે આગેવાની પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. તેમણે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મિટિંગ કરી હતી અને તેમની જે 9 માંગો છે તે માંગો તેમની સામે મૂકી હતી, પરંતુ તેમાંથી એક પણ માંગ સ્વીકારાઈ ન હતી, જેના કારણે તેમની નારાજગી હતી. અને આ જ કારણથી આજે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મિટિંગ કરી છે અને તેમની જે 9 માંગો છે તે તેમના સમક્ષ મૂકી છે, જેમાંથી કેટલીક માંગો સ્વીકારવા માટેની પણ મંજૂરી મળી છે, પરંતુ આગામી દિવસોમાં તેમના સમાજમાંથી જ કેટલાક વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગો કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ઓબીસી સમાજ ઉપર જે કેસો થયેલા છે તે કેસો પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગો છે, તે કોંગ્રેસ સમક્ષ મૂકવામાં આવી હતી. પરંતુ હવે અમિત ચાવડા અને તેમનું જે મંડળ હતું તેમણે પણ આ તમામ જે માંગો છે તે માંગો સ્વીકારવાની બાહેધરી આપી છે. પરંતુ જોવું એ રહેશે કે વર્ષ 2022માં કોંગ્રેસ જો ચૂંટણી જીતે છે તો આ તમામ માંગો પૂરી થશે, નહીં તો જે માંગો છે તે તેમની અધૂરી જ રહી જશે. વેલ, જોવાનું છે ચૂંટણી જીતે છે કે કેમ, એ પહેલો સવાલ છે, કારણ કે એ તો ભવિષ્યના હાથમાં છે, આપણા હાથમાં તો છે નહીં. પણ હા, ટિકિટ ફાળવણી વગેરે વગેરે વાતો થઈ હશે. એટલે જ્યારે ઉમેદવારોના નામ બહાર પાડશે, હવે ટૂંક સમયમાં જ કરવાના છે, કોંગ્રેસ એમનું પહેલું લિસ્ટ બહાર પાડવાના છે, એટલે એ પછી જોઈએ કેવું શું થાય છે. ખેર, પણ એ બધાની વચ્ચે જૂથવાદ પણ ચૂંટણીના સમયે જોવા મળે. આમ તો ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી, કેટલું બધું કહેવાય છે ને, એટલે કેટલું બધું કહે છે એના નેતાઓ પોતાની પાર્ટી વિશે. પણ આ પાર્ટીની અંદર પણ જૂથવાદ હંમેશા જોવા મળે છે. ખબર નહીં કેમ, પણ 2014 પછી ગુજરાતની અંદર આ જૂથવાદ સતત ફૂલ્યો ફાલ્યો છે ને ક્યાંક તો ચરમ પર પહોંચ્યો છે. ને એમાં પણ જો આ જૂથવાદનું એપિસેન્ટર સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લામાં ક્યાંય હોય તો એ જસદણની અંદર ફરી એકવાર જૂથવાદ સામે આવ્યો, ભરત બોગરા અને કુંવરજી બાવળિયાનો. અને આ વખતે તો માત્ર જૂથવાદથી વાત નથી થઈ, વાત ખૂબ લાંબી ગઈ છે, દૂર સુધી ગઈ છે. શું છે, મયુર સોની પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, જૂથવાદ ચરમસીમાએ છે ને એમાં પણ જસદણ છે તે એપી સેન્ટર બન્યું છે એમ કહું તો નવાઈ નહીં પામવા લાગે, કારણ કે છેલ્લા 1 વર્ષથી સતત એકબીજાને પાડી દેવા અથવા તો એકબીજાની લીટી ભૂસી નાખવા માટે બોગરા અને બાવળિયા જૂથ છે તે મેદાને પડ્યું છે અને ખુલ્લેઆમ મેદાને પડ્યું છે. પૂર્વ મંત્રી બાવળિયા છે તેમને જસદણની અંદર જ એક ગામ છે કે ત્યાં સર્કિટ હાઉસ બનાવવા માટે દરખાસ્ત અને પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંગેની જમીન પણ જિલ્લા વહીવટીતંત્રે ફાળવી દીધી હતી, પરંતુ હવે નવો દાવ થયો છે. હવે મેદાનમાં આવ્યા છે બોગરાને. તેમણે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે કે રાજકોટ જિલ્લાની અંદર જો કોઈ સર્કિટ હાઉસ બનવાનું હોય તો તે આટકોટ રોડ અથવા તો આટકોટની આસપાસ બનવું જોઈએ, આંતરિયાળ ગામની અંદર ના બનવું જોઈએ. તો કલેક્ટર તંત્ર મૂંઝાણું છે કે જ્યાં જમીન ફાળવી છે ત્યાં સર્કિટ હાઉસ બનાવવાનું શું, ને અહીંયા જો નવી વાત માનવામાં આવે તો બીજા સર્કિટ હાઉસનું શું કરવું. આ બંને નેતાઓની લડાઈની અંદર હાલ તો વહીવટી તંત્ર છે તે ગોથે ચડ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વિકાસની વાત હોય, ક્યારે કોઈ કામની વાત હોય, ત્યારે નેતાઓએ સંકલન કરીને પછી અધિકારીઓ પાસે રજૂઆત કરવાની હોય છે. પરંતુ અહીંયા તો સંકલનને બદલે સામસામી તલવારો જ ખેંચાઈ ગઈ છે અને આ તલવારો છે તે ચૂંટણી સુધી જોવા મળશે તેવું લાગી રહ્યું છે. એટલે એનું કારણ પણ આપણે જાણીએ છીએ, ટિકિટ માટેની ખેંચતાણ, હુંસા તુસી અને બીજા પડદા પાછળના ઘણા બધા કારણો છે જે ઘણા બધા લોકો જાણતા હોય છે. રાજકોટ જસદણના લોકો તો ઘણી સારી રીતે જાણે છે. પણ ખેર, આગળ વાત કરવી છે ધર્માંતરણનો મુદ્દો અને લવ જેહાદનો મુદ્દો ફરી એકવાર રાજ્યની અંદર ગુંજી રહ્યો છે. ફરી એકવાર બનાસકાંઠામાંથી કિસ્સો સામે આવ્યો છે અને ફરી એકવાર આક્રોશની આગ સળગી ઉઠી છે. કિન્નરી પાસેથી વધારે વિગતો લઈએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે બનાસકાંઠાના ડીસાની અંદર ધર્માંતરણ લવ જેહાદનો કેસ જે સામે આવ્યો છે તેને લઈને હિન્દુ સંગઠનો તો રસ્તા ઉપર ઉતર્યા જ હતા, પરંતુ હવે ગૃહ વિભાગે આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને આ ઘટનાની જે તપાસ છે તે હવે એટીએસને સોંપી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, હિન્દુ સંગઠનોની અંદર લવ જેહાદની વાતને લઈને ખૂબ જ આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને ધર્માંતરણના વિરોધની અંદર ડીસા બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલાની જે તપાસ છે તે એટીએસ દ્વારા કરવામાં આવશે.
એક ઐતિહાસિક ઘટનાની આગળ તમને વાત કરવી છે, જે સૌથી પહેલો તિરંગો બન્યો હતો, એ જે લાલ સફેદ અને લીલા રંગનો એ તિરંગો હતો, અને એની અંદર આખો ચરખો, જે સ્ટેન્ડવાળો ચરખો હોય, એ સૌથી પહેલાં ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીજીના હાથે આ ચરખો ફરકાવવામાં આવ્યો હતો. સાબરમતી નદીના કિનારે ફરકાવવામાં આવ્યો, ને ત્યારબાદ સરદાર પટેલને એક વિચાર આવેલો. સરદાર પટેલને વિચાર આવેલું કે આ જગ્યા હવે ઐતિહાસિક થઈ ગઈ, હવે આનું કંઈક મહત્વ બનવું જોઈએ અને અહીંયા લોક કલ્યાણના કામો થવા જોઈએ, અને ત્યારબાદ ત્યાં વીએસ હોસ્પિટલ બંધાઈ. પણ વીએસ હોસ્પિટલની પછી કેવી દશા થઈ, કેવી હાલત થઈ, વિકાસની આ હોડમાં વીએસ પાછળ જતી ગઈ, અને હવે તો વીએસના અસ્તિત્વનો સવાલ છે. વીએસ હોસ્પિટલ પોતાના અસ્તિત્વની લડાઈ લઈને હાઈકોર્ટમાં પહોંચી છે. શું છે આખો મુદ્દો, ધવલ પાસેથી જાણીએ અને શું કહ્યું કોર્ટે. ધવલ. અજી નુપુર, જણાવી દઉં કે 1931માં જ્યારે આ વીએસ હોસ્પિટલ બની હતી ત્યારે એનો ઉદ્દેશ્ય એ હતો કે લોક કલ્યાણના કામો થાય અને આરોગ્યની સુવિધાઓ મળે, રાજ્યભરના નાગરિકોને આરોગ્યની સુવિધા મળે. પણ એ વીએસ હોસ્પિટલ હવે પડવા જઈ રહી છે, તૂટવા જઈ રહી છે. હા, એનું બિલ્ડિંગ જ તૂટવા જઈ રહ્યું છે, જેને લઈને હાઈકોર્ટમાં પહોંચ્યા છે, અને હાઈકોર્ટમાં એક અરજી થઈ છે. ને જો કે હાઈકોર્ટની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલો પણ પૂછ્યા છે. સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ પૂછ્યો છે હાઈકોર્ટે કે શા માટે તમે આ બિલ્ડિંગ પાડવા માગો છો. જો કે કોર્પોરેશનના વકીલે એવો જવાબ આપી દીધો છે કે હવે બિલ્ડિંગ યોગ્ય નથી, એનું બાંધકામ યોગ્ય નથી, ગમે ત્યારે પડી જાય એવું છે, તો એને પાડી નાખવામાં આવશે. પરંતુ હાઈકોર્ટનો એક યક્ષ પ્રશ્ન, જેનો જવાબ કોર્પોરેશનના વકીલ હજુ સુધી નથી આપી શક્યા, અને જે 8 સપ્ટેમ્બરે આપવા માટે નવી સુનાવણી થવાની છે, એ છે કે શું આ વીએસ હોસ્પિટલ પાડ્યા પછી કંઈ નવું બનશે, આગળનું શું પ્લાનિંગ છે. તો કોર્પોરેશનના વકીલ પાસે કોઈ જવાબ જ નથી, અર્થાત કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જવાબ જ નથી કે આ ઐતિહાસિક ઇમારત પડી ગયા પછી ત્યાં શું બનાવવાનું છે. જોકે જોવું રહ્યું કે સત્તાધીશો આને કેવી રાજરમતમાં રમી રહ્યા છે, અને લોક કલ્યાણના કામો હવે કેટલા થઈ રહ્યા છે, અને આરોગ્યનું શું થશે. અને એના કરતાં પણ મોટો સવાલ એ છે કે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે સાહેબ, અને આટલી ઐતિહાસિક જગ્યા જ્યાં પહેલીવાર ગાંધીજીએ તિરંગો ફરકાયો હોય, જ્યાં સરદાર સાહેબના સપનાની હોસ્પિટલ, સરદાર સાહેબનું લોક કલ્યાણનું સપનું જ્યાં આગળ સાકાર થયું હોય, અત્યારે તો ખેર એના પર બ્રેક વાગી ગઈ છે, અટકી ગયું છે, પણ એ સરદાર સાહેબના સપનાને તોડવાની હિંમત કેવી રીતે કોઈ કરી શકે, અને જો જર્જરિત છે તો પુરાતત્વ વિભાગ શું કરે છે, ઘણા બધા સવાલો છે. પણ ખેર વિકાસની હોડમાં લાગેલા છીએ આપણે, પ્રગતિ કરતા જઈએ, બસ આ ફાસ્ટ ટ્રેક ઉપર દોડતા જઈએ અને જોતા જઈએ કે શું થાય છે. પણ કોર્પોરેશનનું ધ્યાન વીએસ હોસ્પિટલ પર છે. સવાલ એ થાય છે કે મહાનગરપાલિકાઓના ધ્યાન આ જે રોગચાળો ફેલાય છે એની ઉપર છે કે કેમ, કારણ કે જે રોગચાળાના આંકડા સામે આવ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે. ભાવિની પાસેથી તમામ વિગતો જાણીએ. ભાવિની. નુપુર, અપડેટ આપું તો હવે જે વરસાદે વિરામ લીધો છે ત્યાં બીજી બાજુ રોગચાળાએ માથું ઉચક્યું છે, પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અને વાત અમદાવાદની કરીએ તો અત્યારે અમદાવાદમાં ચાલુ મહિનામાં કેસીસ સતત વધી રહ્યા છે, અને સાથે જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. કેટલા કયા કેસ નોંધાયા છે તેની વાત કરીએ તો ચાલુ મહિનામાં જ મેલેરિયાના 307 કેસ નોંધાઈ ગયા છે. તો બીજી બાજુ ડેન્ગ્યુમાં પણ 973 કેસ નોંધાયા છે, સાથે ચિકનગુનિયાના 436 કેસ, ઝાડા ઉલટીના કેસ પણ 400થી વધારે નોંધાઈ રહ્યા છે. આ ચાલુ મહિનાની જ વિગતો છે, આંકડા છે, એટલે કેસ સતત વધી રહ્યા છે. આના સામે આરોગ્ય વિભાગ પણ બીજી બાજુ સતર્ક થઈ ગયું છે. આ સાથે સુરતની વાત કરીએ, સુરતમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે. સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, સાથે જ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને 900 અત્યારે જે આરોગ્ય કર્મચારીઓ છે એ પણ કામે લાગ્યા છે. બિલકુલ, એટલે જોવાનું એ છે કે હવે આ રોગચાળો ક્યારે ડામવામાં આવે છે કે પછી આવી બધી બાબતો ઉપર વીએસ તોડી પાડો ને આ કરી નાખો તે કરી નાખો, એની ઉપર જ આ મહાનગરપાલિકાના તંત્રનું ધ્યાન રહે છે. મૂળ મુદ્દા ઉપર ધ્યાન કેટલું છે ખેર એ તો આપણે જોયું જ. મેયરે કહ્યું કે રોડની એક કાંકરી ઉખડી નથી, બસ આવું ધ્યાન છે મૂળ મુદ્દા ઉપર. અમદાવાદના મેયરે કહ્યું એ પ્રમાણે. પણ આગળ એક મુદ્દો ચર્ચવો છે ને, એ મુદ્દો હતો આર્ય સમાજના લગ્ન સર્ટિફિકેટનું શું થશે, જેનો જવાબ પ્રતિપાલ પાસેથી મેળવીએ. પ્રતિપાલ. જે ચોક્કસથી નુપુર સમગ્ર જે વિવાદ છે તે મધ્યપ્રદેશનો છે. મધ્યપ્રદેશના યુવક અને યુવતીએ થોડા વર્ષો પહેલાં લવ મેરેજ કર્યા હતા, અને તેમાં યુવતી જે હતી તે 18 વર્ષથી નીચેની ઉંમર તેની હતી. અને ત્યારબાદ જે યુવતીનો સમગ્ર પરિવાર છે તે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ગયો હતો, અને સાથે જ યુવક ઉપર પોક્સો એક્ટ હેઠળ અપહરણ તેમજ રેપનો ગુનો પણ દાખલ કર્યો હતો. તો તેમાં એવું બન્યું કે યુવકના પણ જે વકીલ છે તેઓના દ્વારા પણ આર્ય સમાજનું મેરિટ સર્ટિફિકેટ તે વખતે રજૂ કરવામાં આવ્યું, પરંતુ તે સમયે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે મેરેજ એક્ટ 1954 હેઠળ સેક્શન 5, 6, 7, 8ની જે કલમો છે તે ચોક્કસથી તેમાં ઉમેરવી જોઈએ. અને તેના અંતર્ગત સમગ્ર જે મુદ્દો છે તે આગળ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. સુપ્રીમ કોર્ટે અંતે કહી દીધું છે કે આર્ય સમાજનું જે મેરેજ સર્ટિફિકેટ છે તે વેલિડ નહીં ગણાય.
અને આગળ વાત કરવી છે વરસાદની, કારણ કે આપણે અહીંયા તો વરસાદે વિરામ લીધો છે, તડકો નીકળ્યો છે અને ફરી પાછી ઉનાળા જેવી ગરમી ને એમાં પણ ઉકળાટ બાફ. પણ દક્ષિણ ભારતની હાલત મેઘરાજાએ ખરાબ કરી નાખી છે. દક્ષિણ ભારતના કયા રાજ્યની અંદર, કયા શહેરની અંદર ક્યાં શું સ્થિતિ છે અને આવનારા દિવસોમાં પણ કેવા અઘરા દિવસો, કપરા દિવસો એમના માટે છે, કશિશ પાસેથી જાણીએ. જેનું જણાવી દઉં કે કર્ણાટક અને કેરળમાં હાલ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને કેરળમાં પૂરની સ્થિતિને કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. 4 જિલ્લામાં હાલ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કર્ણાટકના બેંગલુરુમાં પણ આપણે જોઈએ છીએ છેલ્લા 1 સપ્તાહથી પૂરને કારણે લોકોનું જનજીવન જે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકો હેરાન પરેશાન છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો આ સાથે દક્ષિણ ભારત પર હાલ વરસાદ કહેર મચાવવાનો છે તે નક્કી છે. 9 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ભારતના રાજ્યો પર વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અહીંના વિસ્તારોમાં ઘણા જે બેંગ્લોરના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના એપાર્ટમેન્ટના ભોયરામાં પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે વાહનો પણ પાણીમાં ડૂબી રહ્યા છે. લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બહાર જવા માટે પણ લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. જી નકુલ. બિલકુલ. અને આગળ વાત કરીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, અને એ અંતર્ગત રાજપથની કાયાકલ્પ કરવામાં આવી છે. આખરે કેવું હવે નવો દેખાઈ રહ્યો છે આ રાજપથ, શું કાયાકલ્પ કરવામાં આવી છે, અજય યાદવ પાસેથી જાણીએ. अजय, निश्चित तौर पर नूपुर सेंट्रल विस्टा प्रोजेक्ट के तहत न सिर्फ इस देश की नई संसद बन रही है, बल्कि प्रधानमंत्री का आवास बन रहा है, उपराष्ट्रपति का भवन बन रहा है, केंद्रीय सचिवालय बन रहा है, लेकिन सबसे पहले सेंट्रल विस्टा एवेन्यू तैयार हुआ है जो कि राजपथ के दोनों साइड में बनाया गया है. उसमें अगर खासियत की अगर बात करें तो आप देख सकते हैं कि रोड के किनारे में जो फिलहाल आपको फुटपाथ दिखाई दे रहा है, ये लाल पत्थरों का बनाया गया है. करीब 3 किलोमीटर का स्ट्रेच है जो कि राष्ट्रपति भवन से इंडिया गेट की तरफ जाता है. पहले यहाँ पे लाल बालू हुआ करते थे जो हर मौसम में खराब हो जाया करते थे, बार बार मेंटेन करना पड़ता था, लेकिन अब इसका काफ़ी सुंदर इसको बना दिया गया है. लाइट अच्छी तरह से लगा दी गई है. यहाँ तक कि इस राजपथ के दोनों साइड में अगर आपको पार करना है तो 4 पैदल पारपथ बनाया गया है, पार्किंग बनाई गई है, मैरिज हॉल बनाया गया है, और इसी तरह से अलग अलग राज्यों का अगर आप खाना खाते हैं तो उसके लिए स्टॉल भी बनाए गए हैं. तो कई तरह की व्यवस्थाएं की गई हैं और पहला प्रोजेक्ट है जो सेंट्रल विस्टा प्रोजेक्ट के तहत तैयार हुआ है, और इसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा 8 सितंबर को किया जाएगा और 9 तारीख को आम पब्लिक के लिए इसे खोल दिया जाएगा. और इसके बाद कहा जा रहा है कि संसद भवन का भी उद्घाटन किया जाएगा, जो कि मानसून सत्र जो है नई संसद भवन में आयोजित किया जाएगा. जी. અને આગળ વાત કરવી છે બ્રિટનની 3 મહિનાથી ઉથલ પાથલ ખેંચ તાણ રાજનીતિની અંદર થઈ રહી હતી અને આખરે એ શાંત થઈ છે. નવા પ્રધાનમંત્રી મળ્યા છે, ક્યારે શપથ લેવાના છે, ક્યાં શપથ લેવાના છે, તમામ વિશે જાણીએ પ્રીતિ પાસેથી. પ્રીતિ. બિલકુલ નુપુર, છેલ્લા 3 મહિનાથી ઉથલપાથલ ચાલી રહી હતી. ઋષિ સુનક બનશે કે પછી લીઝ ટ્રસ્ટ બનશે, અને આખરે ગઈકાલે મતગણતરી થઈ અને 20,000ના વધુ મતોથી ઋષિ સુનક જે છે તેમની હાર થઈ છે. લીઝ ટ્રસ્ટ આજે બ્રિટનના 56માં અને સાથે 3જા મહિલા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ કાર્યક્રમ, આમ તો કહેવાય કે જ્યારે પણ બ્રિટનના વડાપ્રધાન શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાતો હોય છે તે લંડનના બકિંગહામ પેલેસમાં યોજાતો હોય છે, પરંતુ એલિઝાબેથ જે ક્વીન છે તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ અત્યારે સ્કોટલેન્ડમાં છે. તેથી સ્કોટલેન્ડમાં આજ રોજ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે એશિયા કપની અંદર, અને સાથે જ એક દિગ્ગજ ખેલાડીના રિટાયરમેન્ટના સમાચાર પણ છે. બંને વિશે જાણીએ મહેશ જાની પાસેથી. યસ નુપુર, જણાવી દઉં કે ક્રિકેટને લઈને આજે મહત્વના જે 2 સમાચાર છે, જેમાંથી એક મેચ, પહેલી વાત છે જે ભારતમાં એશિયા કપનો આજે શ્રીલંકા સાથેનો મુકાબલો છે તે છે, અને બીજી વાત છે સુરેશ રૈનાની. પ્રથમ વાત કરીએ સુરેશ રૈનાની, તો સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું છે, સંન્યાસ જાહેર કરી દીધો છે, અને ટ્વીટ કરીને માહિતી આપી કે હવે તે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે નહીં. આની પહેલાં 15 ઓગસ્ટ 2020ના રોજ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલશે નહીં, પરંતુ IPL ખેલશે, પરંતુ એ વાત ઉપર હવે પૂર્ણવિરામ મૂકી દીધું છે અને હવે તેઓ IPL પણ નહીં રમે. વાત કરીએ ભારત અને એશિયા કપની, તો ભારતનો આજે શ્રીલંકા સાથે મુકાબલો છે. સુપર 4 સ્ટેજનો આ મુકાબલો છે. ભારત આપેલા એક મેચ રમી ચૂક્યું છે જેમાં પાકિસ્તાન સામે તેની હાર થઈ છે, એટલે સ્પર્ધામાં બન્યા રહેવા માટે આજે ભારતે શ્રીલંકાને હરાવવું જ પડશે. આ ઉપરાંત બીજી મેચ છે અફઘાનિસ્તાન સાથેની, તેમાં પણ હરાવવું પડશે. રન રેટની દ્રષ્ટિએ સારા માર્જિનથી બંનેને હરાવશે તો ફાઇનલમાં પહોંચવાની આશા છે તે પ્રબળ રહેશે. નુપુર.